બીજું, ઠાકોરજીને રાજભોગમાં ચરનારીમાં તુલસી સમર્પાય છે એની કંઈ ભાવના સમજાતી નથી. હવે આપણને મર્યાદાથી બહુ જે ક્ષોભ, જેનાથી આપણે મર્યાદાથી દૂર રહેવા માંગતા હોય, પણ તુલસી સમર્પણ કરવાનો પ્રકાર એ વૈષ્ણવ તંત્રમાં જે પૂજા કરવાની જે રીત છે એની મર્યાદા જ છે. આ તુલસી સમર્પણ કરવાનો પ્રકાર દરેક ભોગમાં નથી સમર્પતા આપણે, ફક્ત રાજભોગમાં સમર્પીએ ભોગમાં. બાકી તો વિષ્ણુને તો તુલસી વિના ભોગ ન લાગે. આપણે ત્યાં એ તંત્રની કે પૂજામાં મર્યાદા માર્ગની અંદર એ મર્યાદા સાચવવામાં તો આવી જ છે આપણે ત્યાં, કે તુલસી સમર્પણ રાજભોગમાં કરીએ. ચરણમાં તુલસી સમર્પવાનું જે છે આપણી આત્મનિવેદનની જે પ્રતિજ્ઞા રાજભોગમાં આપણે સમર્પીએ છીએ, તો તુલસી જે આપણે સમર્પીએ છીએ એની અંદર આપણું જે સમર્પણ જે છે, આત્મનિવેદન છે, એ મંત્રનું આપણે રોજ સ્મરણ કરીએ છીએ અને પ્રભુના ચરણમાં એ સમર્પીએ છીએ. તુલસીના દલ પ્રભુના ચરણમાં સમર્પીએ છીએ. પણ તુલસીની ભાવના શું કે પ્રભુએ એવી કૃપા કરી તુલસી ઉપર કે એ પ્રભુને સમર્પિત થવા એની ઈચ્છા નહોતી, છતાં પ્રભુએ એના ઉપર કૃપા કરી. તુલસીજી ઉપર પ્રભુએ એના ઉપર કૃપા કરી અને એને પોતાના શરણનું દાન કર્યું. તો આપણે પણ એવું કહીએ છીએ કે પ્રભુ અમારી અંદર સમર્પણનો ભાવ હોય કે ન હોય, પણ તુલસીજીની જેમ ઉપર કૃપા કરી આપે એમ અમારી ઉપર પણ અમે ધરવા ન માંગતા હોય તો આપ લઈ લેજો. તુલસીજીનો જે ભાવ એ છે કે તુલસીજી ઉપર આપણે એવી કૃપા કરી કે અમારો ભોગ ધરતી વખતે સમર્પણનો ભાવ હોય કે ન હોય, પણ અમે આપના દાસ છીએ, આપના છીએ. જેમ તુલસીજીએ આપને આપે તુલસીજીની પર બલાત આપે એને પોતાના શરણમાં સ્થાપી દીધા. તુલસીજીને આપણી ઉપર જે તુલસીજી ઉપર આપે જે કૃપા કરી, પ્રભુ અમારી ઉપર પણ અમારો કદાચ ભાવ એવો હોય કે ન હોય, પણ તુલસીનો સંબંધ એવો છે કે આપ એ ભાવથી અમારી સામગ્રી કે અમારો પણ સ્વીકાર આપ તુલસીજીની જેમ અમારો ભાવ હોય કે ન હોય સમર્પિત થવાનો આપને, આપની સેવા માટે, પણ આપ અમારા ઉપર એવી કૃપા કરો અને એ રીતે આ અમારા ભોગ સામગ્રી કે અમારો સ્વીકાર કરો. તો આવી ભાવના તુલસી સમર્પિત એ યાદ કરીએ. પ્રભુ આપણો ઘણી વખત સમર્પણનો ધરવાનો ભાવ હોય, ઘણીવાર નથી હોતો. ઘણીવાર આપણો ગમે એવો બીજો દૂષિત ભાવ હોય કે મને આ બહુ આજે ખાવાની ઈચ્છા થઈ છે, ભજીયા ખાવાની ઈચ્છા થઈ છે, તો મનમાં કદાચ એવો ભાવ હોય, જે ભાવ હોય પ્રભુ આપના માટે ન હોય, છતાં પણ અમે એક વખત આપને આત્મનિવેદન કર્યું છે, આપને આત્મનિવેદન કરી દીધું છે અમે પહેલાં, કે બધું આપને સોંપી દીધું છે. ક્યારેક ભાવ હોય ક્યારેક ન હોય, એટલે અમે તો બધા આવા તોરીલા જીવ છીએ એમ. ક્યારેક તોર આવી જાય સમર્પણનો, ક્યારેક નહીં આવે, ક્યારેક ભક્તિનો ઉભરો આવી જાય ને ક્યારેક નહીં આવે. પણ અમે તો આત્મા આપને સોંપી દીધી છે, આત્મા અમે આપને સોંપી દીધી છે. તો હવે આપ અમારો ભાવ ક્યારેક હોય કે ન હોય, પણ તુલસીજી પર જેવી કૃપા કરી છે એવી કૃપા કરીને આપ અમારો સ્વીકાર કરો, અમારી સામગ્રીનો સ્વીકાર કરો. અમારો કોઈ દૂષિત ભાવ હોય તો એને અવગણીને પણ આપ આપના માટે સિદ્ધ ન કરીને અમારી માટે સિદ્ધ કરી હોય, આપના માટે કદાચ ન કરીને અમને એમથી કે અમારી માટે અમારે ભાવે છે એટલે બનાવવું છે, છતાં પણ એ દૂષિત ભાવને છોડ્યા વગર તુલસીજી ઉપર જેમ આપે કૃપા કરી, આપના માટે ન હોય તો આપ છીનીને લઈ લો. આપ એ શું કહેવાય, ધરાર લઈ લો. ધરાર છીનવવું એ તો ગુજરાતીમાં શબ્દ છે કે નહીં, પાછો ઝૂંટવી લેવું. આપ અમારી પાસેથી ઝૂંટવી લો. અમે કદાચ આપણે ન ધરવા ઈચ્છતા હોય તો આપ ઝૂંટવી લો. તુલસીજી ઉપર એવું જ કે તુલસીજીને કાંઈ એવો ભાવ નહોતો પ્રભુમાં, પ્રભુએ એના પતિનું રૂપ ધારણ કરીને તુલસીજીનો સ્વીકાર કર્યો પ્રભુએ. તો આવી કૃપા તુલસીજી ઉપર કરી, તો એ તુલસીના સંબંધથી અમે પણ એવી કૃપા આપ કરો. આ ભાવ તુલસીજીનો મૂળ ભાવ આ છે કે પ્રભુ આપણે આપણો ભાવ દૂષિત હોય તો પણ તુલસીજીના સંબંધથી તુલસી સમર્પેલી છે, તુલસીજીના સંબંધ એટલે દરેક વખતે સમર્પતા નથી, છતાં ભાવ આ જ છે કે આપનું છે, આપે લઈ લો, ખેંચીને લઈ લો. અમે એને ધરવા ઈચ્છતા ન હોય તો ખેંચી લો, કારણ કે અમે આત્મનિવેદિત છીએ. અમે આત્મા સહિત બધા નિવેદિત થઈ ગયા, તો ક્યારેક ભાવ દૂષિત હોય, ક્યારેક સારો હોય, પણ આપ એનો વિચાર નહીં, પણ આપનું જ છે. હવે નિવેદન કરી દીધું છે, આપનું છે, આપ ઝૂંટવીને લઈ લો. અમે ન ધરવા માંગતા હોય તો ખેંચી લો અમારી પાસેથી, એવી કૃપા કરો. આવી છૂટ આપણે એકને જ આપવી જોઈએ, કેવળ આપણા ઠાકોરજીને. બાકી કોઈને આ છૂટ ન આપવી જોઈએ. તમારે ઝૂંટવી લેવાની છૂટ છે, બીજાને નહીં.
તુલસી તમને સમર્પણ કર્યા છે, બીજા કોઈને જ સમર્પણ કર્યા. તુલસી તમને ચરણાવીને સમર્પણ કર્યા છે ને બીજા કોઈ ઝૂંટવી લેવા આવે દાનના દિવસોમાં કે बहुत दिना तुम बच गई हो दान हमारो मार, आज હું લેહુંગો આપનો દિન દિન કો દાન સંભાળ. એટલે ઠાકોરજી સિવાય આવી છૂટ આપણે કોઈને નથી આવતા કે પ્રભુ અમે આપના છીએ, દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ અને મહાપ્રભુજીની સાક્ષી છે, અમારા ગુરુદેવની સાક્ષી છે. ગુરુદેવને કહે ગુરુદેવ આપ તો સાક્ષી છો, પ્રભુને અમે સમર્પિત થયા છે એના સાક્ષી છો ને આપ ક્યાં બધું આ ઝૂંટવી લેવા આપ શું કામ આવો છો? ઠાકોરજીને ઝૂંટવવા દો. તુલસી એને સમર્પણ કર્યા છે, એને અધિકાર છે અમારું બધું ઝૂંટવી લેવાનો. તો તુલસી સમર્પણનો આવો ભાવ છે પ્રભુનો કે આપ અમે ઈચ્છતા ન હોય પણ આપ ખેંચીને લઈ લો, અમે આપના છીએ. શ્રી કૃષ્ણ શાંડમમાં દાસોહમ કૃષ્ણ, હે કૃષ્ણ હું તમારો દાસ છું. કદાચ મારો ભાવ દૂષિત હોય તો ભાવનું દૂષણ નીકળી જાય છે તુલસીથી. કે ભાવ દૂષિત હોય તો તુલસીજીનો સંબંધ વિચારે, તુલસીજી પર આપણે ક્યાં ભાવ વિચાર્યો હતો, એની ઈચ્છા નહોતી છતાં આપ કૃપા કરી આપે એવી કૃપા અમારી ઉપર કરો. આ કૃષ્ણ અને ઠાકોરજી આપણા જીવ વચ્ચેનો સંબંધ છે, આમાં બીજો કોઈ આવી શકે નહીં. વચ્ચે કોઈને આવવાનો વચ્ચે કોઈને આવવાનો અધિકાર નથી. અમારે ખાલી લગ્ન કરાવી દેવાનું પછી નીકળી જવાનું, ગોરબાપાની જેમ હારે નારે ન રહેવાય. અમારે સાથે સાથે ન રહેવાય. અમારે કહી દો આ તમારા ઠાકોરજી હવે જે કરવું હોય, અંગીકાર થવું હોય, જે થવું હોય એની સેવામાં, બીજે ક્યાંય નહીં. જે સમર્પણ થવું હોય, સમર્પિત થવું હોય, અંગીકાર થવું હોય, જે થવું હોય એની સેવામાં જોડાઈ જાઓ. એ તમારો અંગીકાર, એને સમર્પિત થઈ જાઓ, એની સેવા કરવા માંડો. અસમર્પિતનો ત્યાગ કરો. પ્રભુ જે ઉપયોગમાં પ્રભુને આપણે સમર્પિત કર્યું છે એનો જ ઉપભોગ કરો. બસ તમારો વિનિયોગ થઈ ગયો, નિકુંજ લીલામાં પ્રવેશ થઈ ગયો, તમારો નિત્ય લીલામાં પ્રવેશ થઈ ગયો, તમારા સર્વ અર્થ થઈ ગયા, તમે ભગવદી થઈ ગયા. ભગવદીયત્વેન પરિસમાપ્ત સર્વ અર્થા, તમે ભગવદી થઈ ગયા, ભગવાનના થઈ ગયા, અમે રાજના ખાસા ખવા. પણ કૃષ્ણ અને તમારો સંબંધ છે, બીજા કોઈનામાં વચ્ચે આવવાનો અધિકાર કોઈ બાપોએ ન આવી શકે ને બાવાએ ન આવી શકે. કોઈ બાપાએ નહીં ને બાવાએ નહીં. અમારા જેવા અમે તો ગુરુદેવની મહત્તા એ છે કે અમે ઓળખાણ કરાવી છે કે સમર્પિત ક્યાં થવાય, આની સેવા માટે. કોને સમર્પણ કરાય? કૃષ્ણને કરાય. કૃષ્ણના દાસ થવાય, કૃષ્ણની સેવા કરાય, કૃષ્ણને એનું અધરામૃત લેવાય. બસ કૃષ્ણમય થવું એ પુષ્ટિ ભક્તિ છે. અને પુષ્ટિ ભક્ત તો એવા છે કે જે મુક્તિને પણ માનતા નથી, કૃષ્ણની સેવા કરવી એને જ પોતાની મુક્તિ માને છે.